કરી શકો છો કે આજના 26મા સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ ચાલુ થઈ ચૂક્યો છે, તો ઝડપથી આવીને પોતાનું સ્થાન લેશે. આ સ્નેહ મિલન 26મો આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. આપણને આજના દિવસને શુભ દિવસ અને શુભ પ્રસંગ કહેવાય. આ પ્રસંગની અંદર હરખ લાગણી ઉલ્લાસથી આપણે ભેગા થયા છીએ અને આજના દિવસને ખૂબ માણવાનો છે. એકવાર બહેનો તરફથી જોરદાર તાળીઓ થઈ જાય. ફક્ત બહેનોને જ કીધું છે, મેં ભાઈઓને જ કીધું. આપણે જોવું છે આજે કોનામાં કેટલી તાકાત છે. થઈ જાય જી જોરદાર. સરસ. હવે બહેનો જોવો અમારા ભાઈઓની તાકાત. થઈ જાય એકવાર. એલા એ આપણે ક્યાં કહેવાય. થઈ જાય. હા, એકવાર જોરદાર તાળીઓ. આ છે તારગણીની તાકાત. શેલ નદીનું પાણી ભાઈ ક્યારેય પાછું ના વળે. હો બાપ. ભારત માતા કી. આજના સમસ્ત ધારગણી ગામ આયોજિત સુરતની અંદર 26મા સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત અમારે અમદાવાદ ધારગણી ગામની ટીમ ઉપસ્થિત થઈ છે. સહૃદય તમારો આભાર માનીએ છીએ, તમને આવકારીએ છીએ, તમારું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. પણ આજના નમસ્કાર સામાન્ય નથી. એટલા માટે નથી. આ પ્રેમના નમસ્કાર છે, આ એકતાના નમસ્કાર છે, આ પરંપરાના નમસ્કાર છે. આદરણીય મહેમાનશ્રીઓ, ગામના ગૌરવ સમાન અમારા વડીલ માતાઓ અને વડીલ પિતાઓ અને પૂરી એનર્જી સાથે ઉપસ્થિત અહીંયા યુવાન અમારે માતાઓ અને બહેનો અને ભાઈઓનું સમસ્ત ધારગણી ગામ પરિવાર દ્વારા આયોજિત ઐતિહાસિક 26મા સ્નેહ મિલનની અંદર આજના દિવસે દિલથી નહીં પણ દિલથી વધારે આત્માથી તમારું બધાનું સ્વાગત કરું છું. આજનો તમારો હોસ્ટ અને દોસ્ત. દેવોને છે મંદિરમાં પરિચય મારો અને મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે. દેવોને છે મંદિરમાં પરિચય મારો અને મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે. ક્યાં છે વ્યક્તિત્વ કોઈથી શાનું? આપના પ્રતાપે ડોક્ટર સાગરને બધા ઓળખે છે. આપના પ્રતાપે ડોક્ટર સાગરને બધા ઓળખે છે. આજનો કાર્યક્રમ એ માત્ર કાર્યક્રમ નથી. આજનો કાર્યક્રમ એક અનુભવ થવાનો છે. પહેલા વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી ગામના જે વડીલોએ આ સ્નેહ મિલન આયોજન જે કરવાની શરૂઆત કરી છે, ત્યારથી લઈ અને આ 26મા સ્નેહ મિલનની અંદર આપ ઉપસ્થિત થયા છો. થોડી સંખ્યાની અંદર જ્યારે આપ ઉપસ્થિત છો ત્યારે મને એવું લાગે છે કે ગામ પ્રત્યેનો પ્રેમ, ગામ પ્રત્યેની એકતા અને આપણી જે પરંપરા છે, આ પરંપરાને ખરેખર સેલ નદીના કાંઠે ઉપસ્થિત ધારગણી ગામ સાચવીને બેઠું છે એવું મને લાગે છે. તમારી જોરદાર તાલીઓના ગડગડાટથી આજના કાર્યક્રમને મારે ખુલ્લો મૂકવો છે. જ્યાં સુધી મને તાલીઓ નહીં સંભળાય ત્યાં સુધી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવો નથી. આભાર. આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે એ પહેલા જેના સહયોગથી આજનો આ કાર્યક્રમ હું ને તમે માણી રહ્યા છો એવા દાતાશ્રીની મારે અહીંયાથી સહર્ષ નોંધ લેવી છે. ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. ત્યારે શ્રી સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી 26મા સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત દરેક ગામના વડીલો, માતાઓ, બહેનો અને અમદાવાદથી આવેલી ટીમનો સહર્ષ હું આવકારું છું. તમને આવકારું છું અને તમને અભિવાદન કરું છું. જે ફાર્મની અંદર હું ને તમે બેઠા છીએ અને કાર્યક્રમ માણી રહ્યા છીએ, આ કાર્યક્રમના ફાર્મના દાતા ભાઈ શ્રી કરુણેશભાઈ ભાનુભાઈ ઠુમ્મર, મેહુલભાઈ રમણીકભાઈ ડોબરિયા, રવિભાઈ વિનુભાઈ નસીદ, સુભાષભાઈ ભાનુભાઈ ઠુમ્મર અને ભાર્ગવભાઈ વિનુભાઈ નસીદ. જોરદાર તાલીઓના ગડગડાટથી આ દરેક પરિવારને વધાવી લઈએ. ત્યાર પછી આપનું બાળક બાલ ભવન એટલે કે જુનિયર કેજી, સિનિયર કેજીથી લઈ અને હાયર સેકન્ડરી એટલે ધોરણ 12 સુધી જે અભ્યાસ કરે છે અને ગામની પરંપરા મુજબ જેને આપણે આજે પણ અભિવાદન કરવા છે એવા દરેક ગામના જે વિદ્યાર્થીઓ છે એના ઇનામના દાતા ભાઈ શ્રી ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા અને ભાઈ શ્રી ભાવેશભાઈ ઉકાભાઈ નસીદ. જોરદાર તાલીઓના ગડગડાટથી દરેક દાતાશ્રીઓને વધાવી લઈએ. હું જે સ્ટેજ ઉપર બેઠો છું, આ સ્ટેજની પાછળ મસ્ત મજાની એલઈડી છે અને એલઈડીની અંદર આજનો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ, મારો કાર્યક્રમ પતે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ડાયરાનું આયોજન છે, ભવ્ય લોક ડાયરો છે. આ ડાયરો તમને અહીંયાથી જે એલઈડીની અંદર દેખાવાનો છે એવા એલઈડીના દાતા ભાઈ શ્રી મનીષભાઈ રમેશભાઈ નસીદ. જોરદાર તાલીઓના ગડગડાટથી નસીદને વધાવી લઈએ. અને આ જે વિડીયોગ્રાફી ચાલી રહી છે, જે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે,
1 વર્ષ પછી પાછા મળવાના છીએ આપણે. પણ જ્યારે ગામની યાદ આવશે ત્યારે 26મો સ્નેહ મિલન આપણે યુટ્યુબની અંદર જોઈ શકશું એવા વિડીયોગ્રાફરના દાતા ભાઈ શ્રી તરુણભાઈ નવીનભાઈ ગજેરા. જોરદાર તાલીઓના ગડગડાટથી આ ગજેરા પરિવારને પણ વધાવી લઈએ. હવે એક ખામટી તાલી પાડજો પછી હું કહું ત્યારે. હવે એવા દાતાઓને આપણે આજે યાદ કરવા છે કે જેના નાના મોટા પ્રયાસથી આજનું આ સ્નેહ મિલન કદાચ સફળ થવાનું છે. એવા રૂપિયા 26,000ના દાતા ભાઈ શ્રી અરવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા, 25,000ના દાતા મુકેશભાઈ જીનાભાઈ ગજેરા, રૂપિયા 21,000ના દાતા વશરામભાઈ વાઘજીભાઈ નસીદ, 21,000ના દાતા જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ગજેરા, 21,000ના દાતા મગનભાઈ કેશુભાઈ નસીદ, 15,000 રૂપિયાના દાતા જયેશભાઈ કનુભાઈ નસીદ, 15,000 રૂપિયાના દાતા ભાવેશભાઈ રમણીકભાઈ ગજેરા, 11,000 રૂપિયાના દાતા મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, 11,000ના દાતા ધીરેનભાઈ મનસુખભાઈ ડોબરિયા, 11,000ના દાતા જયસુખભાઈ નાથાભાઈ ડોબરિયા, 11,000ના દાતા નરેશભાઈ ધીરુભાઈ ડોબરિયા, 11,000ના દાતા વસંતભાઈ ઉકાભાઈ નસીદ, 11,000ના દાતા મુકેશભાઈ ગોગળભાઈ ગજેરા, 11,000ના દાતા બાબુભાઈ ભવનભાઈ ગજેરા, 11,000ના દાતા ભાઈ શ્રી ભરતભાઈ મનુભાઈ વેકરિયા, 11,000ના દાતા શૈલેષભાઈ ધીરુભાઈ ડોબરિયા, 11,000ના દાતા રવિન્દ્રભાઈ ભગવાનભાઈ ગજેરા, 11,000ના દાતા ભાઈ શ્રી હિતેશભાઈ વેકરિયા, હિતેશભાઈ ભૂપતભાઈ વેકરિયા, 11,000ના દાતા ભાઈ શ્રી કમલેશભાઈ ધનજીભાઈ નસીદ. જોરદાર તાલીઓના ગદગદથી દરેક દાતાઓને વધાવી લ્યો. અત્યારે થોડુંક સ્પીડમાં ચલાવું છું પણ આ બધા દાતાઓનું મારે સન્માન લેવું છે. આજનો કાર્યક્રમ હજુ આગળ વધારવો છે. હજી રૂપિયા 5100ના દાતા આપણી વચ્ચે છે, એમનું પણ મારે શાબ્દિક અત્યારે સ્વાગત લેવું છે. 5100નો દાતા ભાઈ મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, 5100 રૂપિયાના દાતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસીદ, 5100ના દાતા સુરેશભાઈ રવજીભાઈ ગજેરા, 5100ના દાતા વસંતભાઈ નાગજીભાઈ વેકરિયા, 5100 રૂપિયાના દાતા મનસુખભાઈ ભવનભાઈ ગજેરા, 5100 રૂપિયાના દાતા બાબુભાઈ હંસરાજભાઈ ગજેરા, 5100 રૂપિયાના દાતા અશોકભાઈ કનુભાઈ સાવલિયા, 5100 રૂપિયાના દાતા ધીરુભાઈ મોહનભાઈ અકબરી, 5100 રૂપિયાના દાતા પ્રવીણભાઈ મોહનભાઈ અકબરી, 5100 રૂપિયાના દાતા રમેશભાઈ ધીરુભાઈ ડોબરિયા, 5100 રૂપિયાના દાતા મહેશભાઈ હિંમતભાઈ નસીદ, 5100 રૂપિયાના દાતા રાજુભાઈ જયરામભાઈ ચૌહાણ, 5100 રૂપિયાના દાતા ડોક્ટર મનીષભાઈ બાલુભાઈ ચૌહાણ, 5100 રૂપિયાના દાતા અવનીશભાઈ રમેશભાઈ વિકરિયા, 5100 રૂપિયાના દાતા ભાવેશભાઈ દિલીપભાઈ સાવલિયા, 5100 રૂપિયાના દાતા ભાવેશભાઈ હિંમતભાઈ ગજેરા, 5100 રૂપિયાના દાતા દિનેશભાઈ ભીખાભાઈ ગજેરા અને 5100 રૂપિયા સમસ્ત ધારકની ગામ પરિવાર તરફથી અર્પણ થઈ. જોરદાર તાલીઓના ગડગડાટથી દરેક દાતાશ્રીઓને આપણે વધાવી લઈએ. આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ ત્યારે દીપ પ્રાગટ્યથી કરવી જોઈએ, આવો હિન્દુ સંસ્કૃતિની અંદર રિવાજ છે. તો આજના પણ આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી જ્યારે કરવી છે ત્યારે અંધકારને દૂર કરવાનું સાધન માત્ર એક જ છે, એ છે પ્રકાશ. અંધકારને દૂર કરવાનું સાધન એક જ છે અને એ છે પ્રકાશ. આજે આપણે માત્ર દીવો નહીં પ્રગટાવીએ, એકબીજાના દિલની અંદર સંબંધ, એકતા અને આ પરંપરાને જ્યારે ઉજાગર કરવી છે ત્યારે ગંગા સ્વરૂપ માતાઓ આગળ બેઠા છે. એ ગંગા સ્વરૂપ માતાઓને વિનંતી કરું ભાઈ ઘનશ્યામભાઈ અને ટીમને કે દીપ પ્રાગટ્ય કરીને આજના આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે. એટલે ગંગા સ્વરૂપ માતાઓ આગળ આવીને આજના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય તરફ લઈ જવું છે. ત્યારે મને ખૂબ આનંદ એ થાય છે કે હરેક ગામની અંદર, આવો બા, હરેક ગામની અંદર કેવું હોય છે ખબર? વડીલો અહીંયા એ કામ કરે છે, અહીંયા તમે મારી સામું જોવો. હરેક ગામની અંદર એવું હોય કે જે દાતાઓ હોય ને અથવા મુખ્ય મહેમાનો હોય એના હસ્તક દીપ પ્રાગટ્ય થતું હોય છે. પરંતુ પહેલી વખત ધારકણી ગામની અંદર મેં એવું જોયું છે કે ગંગા સ્વરૂપ માતાઓ જે છે એના હાથે દીપ પ્રાગટ્ય થાય છે. ખરેખર આ સેલ નદીની તાકાત છે, કોઈની તાકાત નથી. જોરદાર તાલીઓના ગડગડાટથી આ સેલ નદી અને તમારા ગામને વધાવી લો. જોરદાર તાલીઓના ગડગડાટથી દીપ પ્રાગટ્યના સાક્ષી બનીએ અને 26મા સ્નેહ મિલનને આપણે હવે વિધિવત રીતે ખુલ્લો મૂકવો છે. ત્યારે ફરી વખત જે પાછળથી ધીમે ધીમે આવતા હતા, કદાચ ટ્રાફિક મળી ગયો છે, એવા દરેક ગામના વડીલોને હું અહીંયાથી કરું છું. नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ज्योतिर्परं
ટેલિકાસ્ટ થઈ ગયું છે. સમગ્ર ભારતની ગામ પણ પોતાના બેઠા બેઠા આજનો કાર્યક્રમ જોઈ રહ્યા છે. ખૂબ આનંદ અને ગૌરવ. હવે સમય છે ગર્વનો. આપ સૌને વિનંતી કે પોતાના સ્થાન ઉપર ઊભા થશો. માત્ર સ્થાન ઉપર નહીં, પરંતુ એક ગૌરવ સાથે પોતાના સ્થાન ઉપર ઊભું થવાનું છે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આ 26મા સ્નેહ મિલનના સમારોહની અંદર સ્વાગત પ્રવચન માટે હું ભાઈ શ્રી મુકેશભાઈ ગજેરા ગજેરાને વિનંતી કરું છું કે આજના આ 26મા સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત દરેક ગામના વતનીઓને શાબ્દિક સ્વાગત કરશો. જોરદાર તાલીઓના ગડગડાટથી ભાઈ મુકેશભાઈ ગજેરાને વધાવી લ્યો. સીતારામ. એલા હામો જવાબ વ્યવસ્થિત આવવો જોઈએ. સીતારામ. આજના આ 26મો સ્નેહ મિલન ધારગણી પરિવારનો આ આપણે માટે ગૌરવની વાત છે કે ધારગણી પરિવારમાં આજથી 26 વર્ષ પહેલા આપણા વડીલોએ જે આ નિર્માણ કર્યું અને એનો લાભ આપણે સૌ લઈ રહ્યા છીએ. આજે ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, આપ સૌનું આ સ્નેહ મિલનમાં આપ સૌનું સ્વાગત કરું છું. સાથે સાથે આજનો 26મો જે સ્નેહ મિલન જે છે એ એક ખાલી મિલન નથી, ગામનું મિલન છે, પરિવારનું મિલન છે, કુટુંબનું મિલન છે, મિત્રોનું મિલન છે. આજના આ દિવસે આપણે બધા હરખથી એકાબીજાને મળીએ છીએ, જૂના મિત્રોને મળીએ છીએ. જૂના મિત્રોને મળતા આપણા હૃદયની અંદર ઘણી બધી ભાવનાઓ પ્રગટ થતી હોય છે. એવી જ રીતે ધારગણી ગામના જે મુખ્ય મહેમાનો પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું. અમદાવાદની કમિટી જે ધારગણી ગામનું સંચાલન કરે છે, આપણા આમંત્રણને માન આપી અને એ લોકો જે પધાર્યા છે એ સૌનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપે ધારગણી ગામ પરિવારના આમંત્રણને પોતાનું સમજી અને આજે આપની ઉપસ્થિતિ જે છે એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર આપણે હરખથી મળવાના છીએ. સાથે સાથે એક ક્ષણ એવી પણ છે જે આપણને ભાવુક બનાવી જાય છે. છેલ્લા 1 વર્ષની અંદર આપણે ઘણા એવા પ્રિય વડીલો ગુમાવ્યા છે જે શારીરિક રીતે આપણી સાથે નથી, પણ એની વાતો, યાદો, એનો પરિશ્રમ જે કાંઈ આપણા માટે કર્યું છે એને આપણે હંમેશા આપણા જીવનમાં પ્રગટ રાખશું. એ વડીલો એ હતા જે ધારગણી ગામના આધાર સ્તંભ હતા. આપણે આજે એ વડીલોને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ વડીલોના હંમેશને માટે આપણા જીવનમાં એમના આશીર્વાદ આપણને રહેશે, પણ આપણે એના થકી જે શીખ્યા છીએ, એમણે આપણને જે આપ્યું છે એનાથી જીવનને આગળ પસાર કરીશું અને એમના સદવિચારો, વિનય, વિવેક, શિક્ષાના માધ્યમથી આપણા જીવનમાં આપણે આગળ વધવાના છીએ અને
આજે જે કાંઈ આપણે છીએ એ આપણે વડીલોની દેણ છે. આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે આપણા વડીલોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે 2 મિનિટ માટે સૌ પોતપોતાની જગ્યા ઉપર રહી અને એ આત્માને યાદ કરવાની છે અને ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે એ આત્માને હંમેશને માટે અમારા આશીર્વાદ રૂપે અમારી સાથે રહે અને એના શીખવાડેલા જે જીવનની અંદર એને પરિશ્રમ કર્યો છે અને અમને જે શીખવાડ્યું છે એ અમારા જીવનમાં હંમેશા અમે સાથે રાખીશું. શાંતિ શાંતિ. આપણા વડીલોએ ઘણી બધી મહેનત કરી. આજે આપણે જે બધા સાથે છીએ એ આપણા વડીલોની દેણ છે. આજે ધારગણી ગામ નથી, આજે એ પરિવાર કુટુંબ બની ગયું છે. આજે જે આજ બધા સાથે છીએ ને, જ્યારે સાથે હોય ને પરિવાર બનતો હોય છે. આપણા વડીલોએ આપણને ઘણું બધું દીધું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા વડીલોની સમજણ, આપણા વડીલોની એકતા જે આધાર સ્તંભ બનીને આજે આપણે આ જોઈ રહ્યા છીએ એ આપણા વડીલોની દેણ છે. હવે બીજી વાત, આપણે છેલ્લા 2 વર્ષથી આપણે ક્રિકેટનું આયોજન કરીએ છીએ. સ્નેહ મિલનમાં તો આપણે બધા મળીએ છીએ, પણ છેલ્લા 2 વર્ષથી જે ક્રિકેટનું આયોજન થાય છે એમાં આવનારી પેઢી જે છે, આ બહુ સમજા જેવી વસ્તુ છે. આપણે સ્નેહ મિલનમાં થોડી વાર બધા બેસીએ છીએ, નો ડાઉટ, પણ ક્રિકેટની અંદર જ્યારે આ યુવાનોએ આ પહેલ કરી અને આજે આ વર્ષે 8 ટીમ બની છે. એ 8 ટીમ યાની કે 88 થી 90 ખેલાડી આપણા જ ગામના છે, આપણા જ બાળકો છે. આ 2 દિવસ જ્યારે એક સાથે રહે છે ને ત્યારે એકબીજાને ઓળખતા થઈ જાય છે અને એકાબીજાનો સાથ મળે છે. આ એટલા માટે કહું છું કે જ્યારે પણ આ આયોજન થવાનું છે ત્યારે ગામના હર એક વ્યક્તિને સહકુટુંબ સાથે ત્યાં પધારવાનું છે અને આજની યુવા પેઢીને આપણે પ્રોત્સાહન આપવાનું છે અને એકબીજાની સાથે હળી મળી અને જિંદગી કેમ જીવાય એ રસ્તો આપણે સાથે રહીને એને બતાવવાનો છે. એકવાર આ યુવા ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે જેણે આ સરસ કાર્યક્રમ ઉજવે છે. હવે આપણે ક્યારેય ઉઘરાણું કરતા નથી, એ આપણને બધાને ખ્યાલ છે. આપણને બધાને ખ્યાલ છે કે આપણે ઉઘરાણું નથી કરતા. આપણે ફક્ત ત્યાં જે આપણે ટેબલ માંડ્યું હોય ત્યાં આપણે જે કોઈ યથાશક્તિ પ્રમાણે જે કોઈ લખાવે એ મંજૂર છે. પણ આજનો સમય બધાને ખબર છે કે મોંઘવારી વધતી જાય છે અને ખર્ચા વધતા જાય છે. દર વર્ષે ફાળો આવે છે, પણ હું એટલા માટે કે અમારે આ જે 31 જણાની આ અમારી કમિટી જે છે એ કમિટીને ઉત્સાહ એટલો બધો છે કે નબળું જરાક પણ નથી ચલાવતા. હર વર્ષે થોડું થોડું પ્લસ કરે જાય છે. હજી લગીનમાં લગભગ ડાયરા નથી જોયા, આપણે ડાયરાનું પણ ચાલુ કર્યું છે. મારે આપ સૌને વિનંતી છે કે કુદરતે આપણને બધાને આપ્યું છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને આપણને આ
કમિટીને ક્યારેય ના ઘટે એવા કાર્ય કરવામાં આપ સૌનો સાથ સહકારની મારે જરૂર છે. આ એટલા માટે, અને ધારગણી ગામમાં જો આ સાહેબ નામ બોલ્યા ડૉક્ટર સાહેબ, આ 31 જણા અમે છીએ, એમની સાથે સાથે 25,000થી ચાલુ થયા, કોઈ ફાર્મના દાતા થયા, અને આપણે ધારગણી ગામમાં તો બાપ શેલ નદીનું પાણી છે, પાણી એટલી તાકાતવાળું છે. તો આપણું કામ ને ગામ ધારગણી ઉપાડી લે બાપ, 1 રૂપિયો ન ઘટે. અને એક વાત ખાસ એ કહું છું કે જ્યારે આ ધારગણી ગામ પરિવાર ભેગું થાય છે ને, મારે કોઈને નાનો નથી બતાવવો ભાઈ. ધારગણી ગામમાં કોઈ પણ નાનો હોય ને એ પણ મારો ભાઈ છે. ધારગણી ગામના એવા ઘણા કુટુંબ છે કે જે સુરત શહેરની કમિટી જે છે એ કમિટી એની તકલીફમાં ઊભી રહી છે. મારે કોઈનું નામ એટલા માટે નથી લેવું કે એ મારા ગામનો છે અને મારો ભાઈ છે. આજે તકલીફ એને પડી છે, પણ એને તકલીફમાંથી બહાર કાઢવા માટે અમે એની સાથે છીએ. અને ધારગણી ગામનો 18 વરણ, કોઈ પણ વરણ હોય, એ આપણો ભાઈ બહેન માતા પિતા છે. એને કોઈને તકલીફ ના પડે એટલા માટે સંકલ્પ લીધો છે કે ધારગણી ગામનો કોઈ આપણો ભાઈ ક્યારેય દુઃખમાં ન હોવો જોઈએ. તો દુઃખ હોય તો એમની સાથે અમારે રહેવું છે. એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે તમે જે 2 પૈસા આપશો, એ પૈસો ગામના પરિવારમાં કોઈ ભાઈ બહેન કોઈ પણને એ પૈસો કામ આવવાનો છે. તો તમારા મનની અંદર જે લાગણી હોય ને એ આજે વરસાવી દેજો. અને લાગવું જોઈએ કે આ તો શેલ નદીનું પાણી બોલ્યું. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપ સૌનું સ્વાગત ફરી એકવાર કરું છું. અને અમદાવાદથી પધારેલા મહેમાનો, ધારગણીથી પધારેલા મહેમાનો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સીતારામ. એની પાસે ધારગણી ગામે સુરત કમિટીએ ક્યારેય 1 રૂપિયો માંગ્યો નથી. 1 રૂપિયો નથી માંગ્યો. અમારી કારોબારી કમિટીના લગભગ 31-32 મેમ્બરો છે, આજ લગભગ પૂરું કરી દે છે. અને અમુક દાતાઓનો અમારી માથે સહયોગ છે. પણ મરી જાવ પણ માંગુ નહીં અપને તન કે કાજ લખ્યું છે ને, કે અહીંયા 31 જે કારોબારી કમિટી છે ને એ પોતાના માટે કોઈની માટે કાંઈ નથી માંગતા. ખાસ મારે અહીંયાથી એક વાત એ લેવી છે કે સુરતની અંદર વસતા ધારગણી ગામનું કોઈ પરિવાર હોય અને કમિટીને ખબર પડે કે આ પરિવારની અંદર આર્થિક સહાયની જરૂર છે, હોસ્પિટલ આવી ગઈ છે ઓચિંતાની, તો ત્યાં ખભે ખભો મિલાવી અને ધારગણી ગામના યુવાનો કામ કરે. તમારા માટે જોરદાર તાલીઓ પાડો કે નહીં, ખરેખર આવું ગામ મળ્યું છે. સમજાય છે? આવું ગામ મળવું એ અઘરી વાત છે. ને એમાંય પાછો સેલ નદીનો કાંઠો. જોરદાર તાલીઓના ગડગડાટથી આપને વધાવી લ્યો કે અહો ભાગ્ય છે. એટલે પાછળ ટેબલ મૂક્યું છે, યથા યોગ્ય શક્તિ પ્રમાણે જે કાંઈ લખાવું એ લખાવી શકો છો. અમદાવાદથી આપણી વચ્ચે પ્રમુખશ્રી અને પૂરી કારોબારી કમિટી ઉપસ્થિત થઈ છે. પોતાનો કિંમતી સમય કાઢીને સુરત દ્વારા આયોજિત સમસ્ત ધારગણી ગામના 26મા સ્નેહમિલનની અંદર ઉપસ્થિત અમદાવાદની પૂરી કમિટીનું મારે સ્વાગત કરવું છે. ત્યારે સૌ પ્રથમ ભાઈ શ્રી હસમુખભાઈ ધીરુભાઈ નસીદ, પ્રમુખ શ્રી અમદાવાદ ધારગણી ગામ, સાહેબ ઝડપથી આવો, અમારે તમારું સ્વાગત કરવું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી ભાઈ શ્રી હસમુખભાઈ ધીરુભાઈ નસીદ અમદાવાદના પ્રમુખ છે અને ધારગણી ગામના પ્રમુખ છે, આપણી વચ્ચે ઉપસ્થિત થયા. એટલી તાલીઓનો જોરદાર તાલીઓના ગડગડાટથી સાહેબનું સ્વાગત કરીએ. અને સ્વાગત માટે ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયાને વિનંતી કરું કે આપણી વચ્ચે ઉપસ્થિત અમદાવાદ શહેરના સમગ્ર ધારગણી ગામના કારોબારી કમિટીના પ્રમુખ શ્રી નસીદ હસમુખભાઈનું સ્વાગત કરે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી સ્વાગતને વધાવી લઈએ છે. જોરદાર તાલીઓના ગડગડાટથી એવા ખજાનચી ભાઈ શ્રી વધાવી લઈએ. ભાઈ તાળીઓ પાડવાની છે. આ બધા આપણા ગામ માટે છે અને ગામના સારા કાર્ય કરે છે, એટલે તાળીઓ પાડવાની છે. આપણે કોઈ મહેનત નથી. હરેશભાઈ કનુભાઈ ડોબરિયાનું જ્યારે સ્વાગત કરવું છે ત્યારે વિજયભાઈ રમેશભાઈ વેકરિયાને વિનંતી કરું કે આવો. અને એવું કીધું હમણાં થોડાક દી પહેલા જ ગયો હતો, હાચું ગયો હતો, ખોટું નહોતો ગયો, દાંત નો કાઢો. હા આવ્યા હતા ને હમણાં. હા, જો એ કાર્યક્રમમાં એનો એન્કર હું હતો. એટલે मैंने कीधु कि मेरे को जाने का है धारगणी गाम के कार्यक्रम में, बाबा हिंदी तो चलता है. तो एने મને એવું કીધું કે કાર્યક્રમમાં જઈને બધાને કહેજે કે 108 વાર આખા કાર્યક્રમમાં તાલી પાડશે ને તો કોઈ દી 108 નહીં બોલાવી પડે. મારો બાપ જોરદાર તાલીઓના ગડગડાટથી અમદાવાદના રત્નોને વધાવી લ્યો. તાળી વગાડતા હે. ખરેખર લટકા છે. એવા જ સંયોજક તરીકે અક્ષયભાઈ ચંદુભાઈ ડોબરિયા, ભાઈ શ્રી અક્ષયભાઈ જ્યાં છે, આવ્યા છે અમદાવાદ. અક્ષયભાઈ આવો ને સાહેબ.
સ્વાગત કરવું છે અને પાર્થભાઈના સ્વાગત માટે પ્રકાશભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ, ભાઈ શ્રી પ્રકાશભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવશો અને પાર્થભાઈનું સ્વાગત કરશો. જોરદાર તાલીઓના ગડગડાટથી અક્ષયભાઈના સ્વાગતને વધાવી લઈએ. આવો પ્રકાશભાઈ, પાર્થભાઈનું સ્વાગત કરશો. તાળીઓ ભાઈ ખૂટવી ન જોઈ. એવા જ અમદાવાદના કારોબારી સભ્ય ભાઈ દિલીપભાઈ ઘનશ્યામભાઈ ગજેરા, ભાઈ શ્રી દિલીપભાઈ આવો. દિલીપભાઈ સ્વાગત કર્યું એમાં મૂંઝાવશો હું કામ, આપણું જ ગામ છે યાર, તો સ્વાગત કરીશું. એવા જ બીજા કારોબારી સભ્ય અશોકભાઈ કનુભાઈ દેવાણી, આવો વડીલ શ્રી તમારું સ્વાગત કરવું છે. કારોબારી સભ્ય અમદાવાદ ધારકણી ગામ અને ભાઈ શ્રી અશોકભાઈ દેવાણીનું સ્વાગત કરશો. જોરદાર તાલીઓના ગડગડાટથી આ સ્વાગતને કન્ટિન્યુ તાલી પડતા રહીશો. દરેક સ્વાગતો અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. છેક ધારકણી ગામથી, હા, વતનની માટી લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અમુલકભાઈ ભીખાભાઈ ગજેરા. અમુલકભાઈ ભીખાભાઈ ગજેરા ધારકણી ગામની માટી લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા. ક્યાં છે સાહેબ? આવો સાહેબ, ઝડપથી સ્ટેજ. કે પૈસા તો બધાય કમાવે છે અને કઈ રીતે કમાવાય મને ને તમને ખબર છે. આપણે ખેડૂતના દીકરા છીએ, જમીનમાં પાટું મારીએ ત્યાંથી પાણી કાઢી આવીએ, આ દીકરા છીએ. પણ એ પૈસાને સમાજ માટે કેમ વાપરવા ને એ મહાનતા હોય છે. અને એવા મહાન દાતાઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. મહાન દાતાઓના જ્યારે સ્વાગત કરવા છે તો એ દાતાઓને કેમ ભૂલાય? આવો, સમસ્ત દાતાઓના સ્વાગત માટે જેમના નામ બોલું છું ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને સ્વાગત કરવા માટે જેમના હું નામ અહીંયાથી એનાઉન્સ કરું છું એવા દરેક જેમને સન્માન લેવાનું છે અને સન્માન કરવાનું છે ઝડપથી સ્ટેજ ઉપર આવશો. જે ફાર્મની અંદર બેસીને હું તમે આ કાર્યક્રમને માણી રહ્યા છીએ એવા ભાઈ શ્રી કરુણેશભાઈ ભાનુભાઈ ઠુમ્મર, સુભાષભાઈ ભાનુભાઈ ઠુમ્મર, મેહુલભાઈ રમણીકભાઈ ડોબરિયા, રવિભાઈ વિનુભાઈ નસીદ, ભાર્ગવભાઈ વિનુભાઈ નસીદ, આ પાંચે મિત્રોને નમ્ર વિનંતી છે. કરુણેશભાઈ ભાનુભાઈ ઠુમ્મર, સુભાષભાઈ ભાનુભાઈ ઠુમ્મર, મેહુલભાઈ રમણીકભાઈ ડોબરિયા, રવિભાઈ વિનુભાઈ નસીદ અને ભાર્ગવભાઈ વિનુભાઈ નસીદને ઝડપથી વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવશો અને એમના સ્વાગત માટે ભાઈ શ્રી ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયાને વિનંતી કરું કે હાલો. તમે મન મૂકીને વરસો, આવા ઝાપટા આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, આવા ઝાપટા આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસો, આવા માવઠા નહીં ફાવે. હમણાં થોડાક દિવસ પહેલા માવઠા આવ્યા હતા તો ખબર છે ને, ધાબાના પતરાય ઉડી ગયા હતા. ભગવાનને યાદ કરવા મળ્યા હતા, હે ભગવાન એમ. અમે તો હેલીના માણસો, આવા ઝાપટા અમને નહીં ફાવે. જોરદાર તાલીઓના ગડગડાટથી આ દાતાશ્રીઓને વધાવી લ્યો. કહું તો માછલીની આંખમાં ડૂબકી મારીને આવું. સૌથી અઘરું કામ એ હોય માછલીની આંખમાં ડૂબકી મારવી. પણ તમે કહેતા હોય તો હું ત્યાં ડૂબકી મારીને આવું. પણ આ છીછરા ખાવો છે એમાં આપણને તરવાનું નહીં ફાવે. હે, અમે તો હેલીના માણસો, અમને આવા ઝાપટા નહીં ફાવે. જોરદાર તાલીઓના ગડગડાટથી આ દરેક દાતાશ્રીઓને વધાવી લો. હા ભાઈ, સાઉન્ડ આપતા રહેજો થોડા. આજના આ એલઈડી અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડ્યા છે એવા ડીજે સાઉન્ડના દાતાશ્રી રમેશભાઈ કાનજીભાઈ નસીદના સ્વાગત માટે ભાઈ શ્રી વિજયભાઈ રમેશભાઈ વેકરિયાને વિનંતી કરું કે આવો વિજયભાઈ. આજના દાતાશ્રી રમેશભાઈ કાનજીભાઈ નસીદનું સ્વાગત કરું છું. જોરદાર તાલીઓના ગડગડાટથી દાતાશ્રીને વધાવી લો. ભાઈ તમે ફેરવતા રહેજો પાણી, એટલે આ લોકો અમારે ગરમીના ઠાકે નહીં. જોરદાર તાલીઓના ગડગડાટથી ભાઈ શ્રી રમેશભાઈ કાનજીભાઈ નસીદને વધાવી લઈએ. એવા જ આજે હું બોલું છું, મેં પહેલા કીધું કે હું બોલું છું એ તો તમે ભૂલી જશો, પણ એલઈડીની અંદર જે કંડારી રહ્યા છે એટલે કે વિડીયોગ્રાફી જે ઉતારી રહ્યા છે એવા વિડીયોગ્રાફીના દાતા શ્રી તરુણભાઈ નવીનભાઈ ગજેરાને વિનંતી કરું કે ઝડપથી આવશો અને એના સ્વાગત માટે ભાઈ શ્રી ભાવેશભાઈ ઉકાભાઈ નસીબ, ભાવેશભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી વગાડો. જોરદાર તાલીઓ વગાડો. વિદ્યાર્થીઓને આજનું ઇનામ જે વિતરણ કરવાના છે એમના દાતાઓનું મારે અહીંયાથી નામ એનાઉન્સ કરવું છે. ભાઈ શ્રી ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા, આવો ઝડપથી. ભાઈ શ્રી ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા મારી બાજુમાં લગભગ બેઠા છે. પ્રમુખ હોય ને લગભગ સ્ટેજ ઉપર જોયું, અમદાવાદના પ્રમુખ યાદ રાખજો તમે. અને સાથે ભાવેશભાઈ ઉકાભાઈ નસીબ ક્યાં છો? સ્ટેજ ઉપર રહેજો. હા, તમારું સ્વાગત કરવું છે. ભાઈ શ્રી મુકેશભાઈ જીનાભાઈ ગજેરાને વિનંતી કરું. મુકેશભાઈ જીનાભાઈ ગજેરા, મુકેશભાઈ આવી ગયા, જરૂર પડે તમને કહેજો હું આવશું. અને ધારકની ગામવાળા કેમ ગયા? હમ તો બુલાના, હમ આવેંગે. હા ઠીક છે, ચાલો. હવે જે આજના દાતાશ્રીઓ છે ઝડપથી જેમના નામ બોલું સ્ટેજ ઉપર આવી અને પોતાનું સન્માન સ્વીકારશો. અને જેમના નામ બોલું પાછળથી એ લોકો સન્માન આપવા માટે ઝડપથી સ્ટેજ ઉપર આવશો. એટલે કારોબારી કમિટીને જેના નામ બોલાય ઝડપથી પોતાના અહીંયા સ્ટેજ ઉપર આવશો. સૌ પ્રથમ આજના 26મા સ્નેહ મિલન કાર્યક્રમની અંદર
રૂપિયા 26,000 રોકડ દાતા શ્રી અરવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાનું સ્વાગત કરવું છે. ભાઈ શ્રી અરવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને પોતાનું સન્માન સ્વીકારશો. સન્માન આપવા માટે હસમુખભાઈ જસમતભાઈ નસીતને વિનંતી કરું સ્ટેજ ઉપર આવશો અને ભાઈ શ્રી અરવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાનું સન્માન આપશો. અરવિંદભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પોતાનું સન્માન સ્વીકારશો. દાતા 25,000 રૂપિયાના જેવો દાતા છે મુકેશભાઈ જીનાભાઈ ગજેરા, એમનું સ્વાગત કરવું છે. સ્વાગત માટે વિજયભાઈ વેકરિયાને વિનંતી કરું. સૌપ્રથમ અરવિંદભાઈ પ્રાગજીભાઈ વેકરિયાનું સ્વાગત. અરવિંદભાઈ પ્રાગજીભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવીને પોતાનું સન્માન લેશો. સન્માન આપવા માટે હસમુખભાઈને વિનંતી કરું અને ત્યાર પછી ભાઈ શ્રી મુકેશભાઈ આજના સન્માનના 25,000 રૂપિયાના જેવો રોકડ દાતા છે મુકેશભાઈ જીનાભાઈ ગજેરાનું સ્વાગત માટે ભાઈ શ્રી વિજયભાઈ વેકરિયાને વિનંતી કરું સ્ટેજ ઉપર આવી અને મુકેશભાઈનું સ્વાગત કરશો. મુકેશભાઈ જીનાભાઈ ગજેરાના સ્વાગત માટે ભાઈ શ્રી મુકેશભાઈ રસિકભાઈ ગજેરા બંધુ ભેગા થયા છે. આવો ઝડપથી મુકેશભાઈ જીનાભાઈ ગજેરાના સ્વાગત માટે મુકેશભાઈ રસિકભાઈ ગજેરા, બે ગજેરા બંધુ ભેગા થયા છે. તાલીઓ પાડે બે ગજેરા બંધુઓ માટે. એવા જ બીજા આજના 21,000ના રોકડ દાતા વશરામભાઈ વાઘજીભાઈ નસીત. વશરામભાઈ જ્યાં હોય ત્યાંથી નમ્ર વિનંતી કે પોતાના સન્માન માટે આવશો. વશરામભાઈ વાઘજીભાઈ નસીતના સ્વાગત માટે ભાવેશભાઈ નસીતને વિનંતી કરું છું. મિહિરભાઈ એવા છે લગભગ વશરામભાઈના દીકરા. હા, તમારું સ્વાગત છે. આવો અને એમના સ્વાગત માટે ભાઈ શ્રી ભાવેશભાઈ નસીતને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને સ્વાગત કરશો. ત્યાર પછી 21,000ના રોકડ દાતા શ્રી આજના જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાઈ શ્રી જીતેન્દ્રભાઈને વિનંતી કરું તમારું સન્માન આપવા માટે ભાઈ શ્રી નિલેશભાઈ કાંજીભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશો અને પોતાનું સન્માન આપશો. આજના રોકડ 21,000ના દાતા શ્રી મગનભાઈ કેશુભાઈ નસીત. મગનભાઈ કેશુભાઈ નસીત મગનભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશો. મગનભાઈના સન્માન માટે કરુણેશભાઈ ભાનુભાઈ ઠુમર આવશે. કરુણેશભાઈ મગનભાઈ કેશુભાઈના સ્વાગત માટે કરુણેશભાઈ ભાનુભાઈ સ્ટેજ ઉપર આવી અને સન્માન આપશે. જોરદાર તાલીઓના ગદગડાટથી સન્માનને આપણે વધાવી લઈએ. ના રૂપિયા 15,000ના રોકડ દાતા શ્રી જયેશભાઈ કનુભાઈ નસીત. ભાઈ શ્રી જયેશભાઈ ક્યાં છો? આવો જયેશભાઈ, મારે તમારું સ્વાગત કરવું છે અને જયેશભાઈના સ્વાગત માટે ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસીતને વિનંતી કરીશ કે આવો ઘનશ્યામભાઈ, આપણી વચ્ચે આજના રોકડ દાતા રૂપિયા 15,000ના દાતા શ્રી જયેશભાઈ છે, તેમનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓના ગડગડાથી દરેક સ્વાગતને આપણે વધાવતા રહીએ. ત્યાર પછી રોકડ દાતા શ્રી આજના 15,000ના ભાવેશભાઈ રમણીકભાઈ ગજેરા. ભાવેશભાઈ એવા જ 11,000ના દાતા શ્રી મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા. ઝડપથી મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા સ્ટેજ ઉપર આવશો. એવા જ સીએ ધીરેન્દ્રભાઈ મનસુખભાઈ ડોબરિયા. ત્યાર પછી જયશુભભાઈ નાથાભાઈ ડોબરિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ભાઈ શ્રી મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, ધીરેનભાઈ સીએ ધીરેનભાઈ મનસુખભાઈ ડોબરિયા અને જયશુભભાઈ નાથાભાઈ ડોબરિયા, ત્રણેય મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવશો. પછી સ્વાગત લેવા માટે ભાઈ શ્રી નરેશભાઈ ગુરુભાઈ ડોબરિયા, વસંતભાઈ ઉભાભાઈ નસીત અને મુકેશભાઈ ગોગલભાઈ ગજેરા ઝડપથી સ્ટેજ પાસે પોતાનું સ્થાન લેશો. અને એમના સ્વાગત માટે અશ્વિનભાઈ વી ચૌહાણ. અશ્વિનભાઈ, આવો ઝડપથી આપણા દાતાઓનું આપણે સન્માન લેવું છે. ત્યારે ભાઈ શ્રી અશ્વિનભાઈ વી ચૌહાણને વિનંતી કરીશ કે નરેશભાઈ, વસંતભાઈ અને મુકેશભાઈનું સ્વાગત લેશો. ભરતભાઈ મનસુખભાઈ મનુભાઈ વેકરિયા અને શૈલેષભાઈ ગુરુભાઈ ડોબરિયા ઝડપથી આવશો. બાબુભાઈ ભવનભાઈ ગજેરા, ભરતભાઈ મનુભાઈ વેકરિયા અને શૈલેષભાઈ ગુરુભાઈ ડોબરિયા ઝડપથી સ્ટેજ પાસે આવશો. મારે તમારું સન્માન કરવું છે. આ સન્માન માટે ભાઈ અનિલભાઈ કનુભાઈ ગજેરાને વિનંતી કરીશ કે બાબુભાઈ, ભરતભાઈ અને શૈલેષભાઈના સ્વાગત માટે અનિલભાઈ કનુભાઈ ગજેરાને વિનંતી કરીશ કે ત્રણેય મિત્રોનું સ્વાગત કરશો.
બાબુભાઈ ભવનભાઈ ગજેરા, ભરતભાઈ મનુભાઈ વેકરિયા, શૈલેષભાઈ દિલભાઈ ડોગરિયા ઝડપથી સ્ટેજ પાસે આવશો. ત્રણેય મિત્રોનું સ્વાગત કરવું છે. ડાયરો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, એટલે ગામવાસીઓને નમ્ર વિનંતી છે. બાબુભાઈ ભવનભાઈ ગજેરા, ભરતભાઈ મનુભાઈ વેકરિયા, શૈલેષભાઈ ધીરુભાઈ ડોબરિયાના સ્વાગત માટે ભાઈ શ્રી અનિલભાઈ કનુભાઈને વિનંતી કરું. આવો સ્વાગત કરી જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવશો. એવા જ આજના કાર્યક્રમના 11,000ના દાતા શ્રી રવિન્દ્રભાઈ ભગવાનભાઈ ગજેરા, હિતેશભાઈ ભૂપતભાઈ વેકરિયા અને કમલેશભાઈ ધનજીભાઈ નસીત. ફરી વખત નામ એનાઉન્સ કરું છું. રવિન્દ્રભાઈ ભગવાનભાઈ ગજેરા, હિતેશભાઈ ભૂપતભાઈ વેકરિયા અને ભાઈ કમલેશભાઈ ધનજીભાઈ નસીત સ્ટેજ પાસે આવશો. મારે તમારું સન્માન કરવું છે અને સન્માન માટે મહેશભાઈ મનુભાઈ વેકરિયાને વિનંતી કરીશ. રવિન્દ્રભાઈ, હિતેશભાઈ અને કમલેશભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવો. મારે તમારું સન્માન કરવું છે અને સન્માન માટે મહેશભાઈ મનુભાઈ વેકરિયાને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પાસે આવી અને આજના દાતાશ્રીઓનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરશો. મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસીબ અને સુરેશભાઈ રોજીભાઈ ગજેરા તરફથી ત્રણેય દાતાશ્રીઓ સ્ટેજ પાસે આવશે. મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસીબ, સુરેશભાઈ રોજીભાઈ ગજેરા આ ત્રણેય મિત્રો સ્ટેજ પાસે આવશે અને ત્રણેય મિત્રોના સ્વાગત માટે ભાઈ શ્રી ભરતભાઈ ભગવાનભાઈ ગજેરાને વિનંતી કરીશ કે આજના દાતાશ્રીઓને પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડીને સન્માન કરશો. ભાઈ ગજેરા અને બાબુભાઈ હંસરાજભાઈ ગજેરા તેમના સ્વાગત માટે ભાઈ શ્રી રવિભાઈ વિનુભાઈ નસીબને વિનંતી કરીશ. જોરદાર તાલીઓ પાડો. મેં પહેલાં કીધું. વસંતભાઈ, મનસુખભાઈ અને બાબુભાઈને વિનંતી સ્ટેજ પાસે આવશો. માટે તમારું સન્માન કરવું છે અને સન્માન માટે ભાઈ રવિભાઈ વિનુભાઈ નસીબને વિનંતી કરીશ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. આવેલા મહેમાનોનું આપણે સન્માન કરવું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવી લઈએ. તાલીઓ પાડો, તાલીઓ પાડો. થોડ ગામના ઉદ્ધાર માટે કરવામાં આવશે, એટલે ના આપી શકો તો કાંઈ વાંધો નથી, પણ તાલીઓ તો પાડો. જે દાતાઓ પૈસા આપે છે, રોકડ અનુદાન આપે છે, એના માટે તાલીઓ પાડો. અશોકભાઈ કનુભાઈ સાવલિયા, ધીરુભાઈ મોહનભાઈ અકબરી, પ્રવીણભાઈ મોહનભાઈ અકબરી 5100ના દાતાશ્રીઓ છે. અશોકભાઈ કનુભાઈ સાવલિયા, ધીરુભાઈ મોહનભાઈ અકબરી અને પ્રવીણભાઈ મોહનભાઈ અકબરી ત્રણેય મિત્રોને વિનંતી સ્ટેજ પાસે આવશો. ભાઈ શ્રી અશોકભાઈ, ધીરુભાઈ અને પ્રવીણભાઈ અમના સ્વાગત માટે દિનેશભાઈ કેશુભાઈ નસીબને વિનંતી કરીશ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને ભાઈ શ્રી અશોકભાઈ, ધીરુભાઈ અને પ્રવીણભાઈનું સ્વાગત કરશો. જોરદાર તાલીઓના ગડગડાટથી આ સ્વાગતમાં વધાવી. રૂપિયા 5100ના દાતા આપણી વચ્ચે છે. ભાઈ શ્રી રમેશભાઈ ધીરુભાઈ ડોબરિયા, મહેશભાઈ હિંમતભાઈ નસીબ અને હસમુખભાઈ હરિભાઈ ગજેરા. રમેશભાઈ ધીરુભાઈ ડોબરિયા, મહેશભાઈ હિંમતભાઈ નસીબ અને હસમુખભાઈ હરિભાઈ ગજેરા. આવો ઝડપથી જેના નામ બોલાય આવો આવો. સ્ટેજ ઉપર અમારે તમારું સ્વાગત કરવું છે ને સ્વાગત માટે ભાઈ ભાવેશભાઈ હિંમતભાઈને વિનંતી કરીશ. સ્વાગત કરશું. રમેશભાઈ, મહેશભાઈ અને હસમુખભાઈને વિનંતી કરું. આવો સ્ટેજ ઉપર આવો, અમારે તમારું સ્વાગત કરવું છે. ત્યારબાદ રાજુભાઈ જેરામભાઈ ચૌહાણ, રાજુભાઈ જેરામભાઈ ચૌહાણ અને ડૉક્ટર મનીષભાઈ બાલુભાઈ ચૌહાણ. બાલુભાઈ ચૌહાણ હોય તો પણ આવી શકો છો. મનીષભાઈ ડૉક્ટર હાજર ન હોય, ડૉક્ટર સાહેબ તો બાલુભાઈ હોય તો આવી શકો છો. ભાઈ શ્રી રાજુભાઈ જેરમભાઈ ચૌહાણ અને ડૉક્ટર મનીષભાઈના ઘરેથી કોઈ ઉપસ્થિત હોય તો આવી શકો છો. એમના સન્માન માટે ભાઈ શ્રી ભાવેશભાઈ દિલીપભાઈ સાવલિયા, ભાવેશભાઈ દિલીપભાઈ સાવલિયાને વિનંતી કરીશ. રાજુભાઈ અને મનીષભાઈનું સ્વાગત કરશું. ત્યારબાદ અવનીશભાઈ રમેશભાઈ વેકરિયા, ભાવેશભાઈ દિલીપભાઈ સાવલિયા, ભાઈ શ્રી અવનીશભાઈ રમેશભાઈ વેકરિયા, ભાવેશભાઈ દિલીપભાઈ સાવલિયા ₹5100ના રોકડ અનુદાન છે. જોરદાર તાલીઓના ગડગડાથી વધાવશો. તમને એમના સ્વાગત માટે ભાઈ અરવિંદભાઈ બી ચૌહાણ, અરવિંદભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે અવનીશભાઈ અને ભાવેશભાઈનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશો.
અવનીશભાઈ અને ભાવેશભાઈને વિનંતી કરું ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને એના સન્માન આપવા માટે અરવિંદભાઈ ચૌહાણને વિનંતી કરું છું. હિતેશભાઈ સ્ટેજ ઉપર આવશો, મારે તમારું સ્વાગત કરવું છે. દિનેશભાઈ ભીખાભાઈ ગજેરા, દિનેશભાઈ ભીખાભાઈ ગજેરા અને હરેશભાઈ હિંમતભાઈ ગજેરા. 11,000 રૂપિયાના રોકડ અનુદાન છે હિતેશભાઈ ભૂપતભાઈ વેકરિયા. 5100 રૂપિયાનું રોકડ અનુદાન છે દિનેશભાઈ ભીખાભાઈ ગજેરા. બીજા 5100 રૂપિયાનું રોકડ અનુદાન છે હરેશભાઈ હિંમતભાઈ ગજેરા. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. આ ત્રણેય મિત્રોના સ્વાગત માટે દીપકભાઈ પ્રવીણભાઈ ગજેરાને વિનંતી કરું છું. આવો દીપકભાઈ. ભાઈ શ્રી હિતેશભાઈ, ભાઈ શ્રી દિનેશભાઈ અને ભાઈ શ્રી હરેશભાઈનું આપણે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી દરેક દાતાશ્રીઓને આપણે વધાવી લઈએ. આવો દરેક દાતાશ્રીઓને વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશો. અને ₹5100ના રોકડ અનુદાન ધારગણી સમસ્ત ધારગણી ગામ પરિવાર તરફથી આવે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આખા ગામને વધાવી. હવે તો વધાવો બાપા, તાલી પાડો. સમસ્ત ગામની વધાવી છે. ત્યારબાદ આપણું ગામનું જે રતન છે એટલે વિદ્યાર્થીઓ, કોઈ વિદ્યાર્થી એક લેવલ ઉપર પહોંચે ને એટલે પોતાના પરિવારનું જ નહીં પણ આખા ગામનું નામ રોશન કરતા હોય. કોઈ વિદ્યાર્થીઓ એજ્યુકેશન ફિલ્ડની અંદર જ્યારે આગળ વધે છે ત્યારે એક પરિવારનું તો નામ રોશન કરે જ છે પણ સાથે સાથે આખા ગામનું નામ જ્યારે રોશન કરતા હોય છે એવા વિદ્યાર્થીઓનું જ્યારે સ્વાગત કરવું છે ત્યારે અહીંયાથી જે મિત્રોના નામ બોલું એ ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા, ભાઈ શ્રી ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા, ઝડપથી જેમના નામ બોલાય સ્ટેજ ઉપર આવશો. ભાવેશભાઈ ઉકાભાઈ નસીદ, ભાવેશભાઈ ઉકાભાઈ નસીદ. માધવજીભાઈ હિંમતભાઈ નસીદ, માધવજીભાઈ હિંમતભાઈ નસીદ. પિન્ટુભાઈ ધનજીભાઈ નસીદ, પિન્ટુભાઈ ધનજીભાઈ નસીદ. એકવાર નામ બોલીશ એટલે ઝડપથી સ્ટેજ ઉપર આવશો. પ્રવીણભાઈ ગોવિંદભાઈ વેકરિયા, પ્રવીણભાઈ જ્યાં હોય ત્યાંથી આવશે. અમુલકભાઈ ભીખાભાઈ ગજેરા, હસમુખભાઈ હરિભાઈ ગજેરા. ઝડપથી જેમના નામ બોલું છે ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા, ભાવેશભાઈ ઉકાભાઈ નસીદ, માધવજીભાઈ હિંમતભાઈ નસીદ, પિન્ટુભાઈ ધનજીભાઈ નસીદ, પ્રવીણભાઈ ગોવિંદભાઈ વેકરિયા, અમુલકભાઈ ભીખાભાઈ ગજેરા અને હસમુખભાઈ હરિભાઈ ગજેરા. હવે ધોરણ 10, 11 અને 12 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. અમારે એમનું સ્વાગત કરવું છે. ઝડપથી ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી જાઓ. તમારું સ્વાગત કરવું છે જ્યાં હોય ત્યાંથી. અહીંયા કોઈનું નામ છે જ નહીં એટલે ઝડપથી સ્ટેજ ઉપર આવી જજો. હાલો, ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશો. અમારે તમારું સ્વાગત કરવું છે. બહેનોમાં હોય તો આવી જાઓ ઝડપથી. આની પછી ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ તૈયાર જ રહેજો. આની પછી ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે 1 થી 9 તૈયાર જ રહેજો. ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ આવી જાઓ. જે મિત્રોના નામ બોલ્યા છે ભાઈ શ્રી ચિરાગભાઈ, ભાવેશભાઈ, માધવજીભાઈ, પિન્ટુભાઈ, પ્રવીણભાઈ, અમુલકભાઈ અને હસમુખભાઈ, આ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. વિદ્યાર્થીઓને ખાસ વિનંતી, સ્વાગત થઈ જાય ને પછી સ્ટેજ ઉપર જ રહેજો. તમારો ગ્રુપ ફોટો લેવો છે મારે. તમારો ગ્રુપ ફોટો લેવો છે એટલે પોતાનું સ્થાન ન છોડતા સ્ટેજ ઉપર જ રહેશો. 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ આવો સ્ટેજ ઉપર. જે મિત્રોના નામ અહીંયાથી એનાઉન્સ કર્યા છે દરેક મિત્રોને વિનંતી કે વિદ્યાર્થીઓનું સ્વાગત કરશો અને વિદ્યાર્થીઓને વિનંતી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર જાળવી રાખશો. હસમુખભાઈ જસમતભાઈ નસીદ, ભાઈ શ્રી હસમુખભાઈ જસમતભાઈ નસીદ જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવશો. મુકેશભાઈ રસિકભાઈ ગજેરા, ભાઈ શ્રી મુકેશભાઈ રસિકભાઈ ગજેરા જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવશો. હા, આપણા જ ગામના વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવું છે ત્યારે ઝડપથી સ્ટેજ ઉપર આવશો. વ્યવસ્થિત લાઈન બનાવજો. હજુ વડીલ નાના બીજા બાળકો આવવાના છે. એક લાઈનમાં ઉભા રહ્યો એટલે ફોટોગ્રાફી આવશે આપણી. આ લોકો આપણને યાદ કરશે કે 26મા સ્નેહ મિલન સમારોહની અંદર અમને કાંક મળ્યું હતું.
હવે પાડો જોરદાર તાલીઓ. અત્યારે લગી કદાચ દાતા માટે કાઢી ન કાઢી. આ તો આપણા જ વિદ્યાર્થીઓ છે ને, આપણા જ છોકરાઓ છે. પાડો જોરદાર તાલીઓ પાડો. વાહે બેઠેલા ભાઈઓ આ બસ હાથ ઊંચા કરીને તાલી પાડો. તો કેમેરા વાળા ભાઈને વિનંતી, બધા આવવા જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓને કે હિમાલયની ટોચ જેવા તમારા સપનાઓ, આ સપનાઓ તમે આજે આ 26મા સ્નેહ મિલનની અંદર એક શપથ લઈને જાઓ છો કે આ હિમાલયના ટોચ જેવડા અમારા જે સપનાઓ છે ને, સપનાઓને સાકાર કરશું. અહીંયાથી દરેક વિદ્યાર્થીઓને પોતાના કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન. સમસ્ત ધરાગણી ગામ પરિવાર સુરત વતીથી હું દરેક વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી સુધી પહોંચવા માટેનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભાઈ ફોટો પડી ગયો તમારે, ઉતરી ગયું ભાઈ વિડીયો વાળા, તો બીજાને બોલાવું. હા, નિરાતે આપણે ક્યાં ઉતાવળ છે. વિદ્યાર્થીઓ આઈને ઊભું રહેવાનું છે. આજે ગ્રુપ ફોટો હવે જે મિત્રોના નામ બોલું ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ભાઈ શ્રી બાબુભાઈ હંસરાજભાઈ ગજેરા, ભીખાભાઈ નાગજીભાઈ નસીદ, મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, મગનભાઈ કેશુભાઈ નસીદ, રાગજીભાઈ મૌજીભાઈ ડોબરિયા, રમેશભાઈ કાંજીભાઈ નસીદ, કનુભાઈ નરસિંહભાઈ નસીદ, બાલુભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, વલ્લભભાઈ મોહનભાઈ ચૌહાણ અને વાલજીભાઈ વીરજીભાઈ નસીદ. ઝડપથી જે મિત્રોના વડીલોના નામ બોલાના છે સ્ટેજ ઉપર આવશો. ભાઈ શ્રી બાબુભાઈ હંસરાજભાઈ ગજેરા, ભીખાભાઈ નાગજીભાઈ નસીદ, મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, મગનભાઈ કેશુભાઈ નસીદ, પ્રાગજીભાઈ મૌજીભાઈ ડોબરિયા, રમેશભાઈ કાંજીભાઈ નસીદ, કનુભાઈ નરસિંહભાઈ નસીદ, બાલુભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, વલ્લભભાઈ મોહનભાઈ ચૌહાણ અને ભાઈ શ્રી વાલજીભાઈ વીરજીભાઈ ચૌહાણ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો. ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ. 1 થી 9 માં ભણતા હોય આવી જાવ. ઇનામ જોતું હોય તો હેલા એ તૈયાર છે ને પાછા એટલા હે 1 થી 9 જ બાલ ભવન વાળા નહીં. આ બધા 1 થી 9 ભણે છે. હાઈટમાં નાના છે, બાકી આમ તો મોટા છે. કનુભાઈ ગજેરા, કનુભાઈ ક્યાં? કનુભાઈ ગજેરા ઝડપથી સ્ટેજ ઉપર આવશો. પેલા સોફામાં બેઠા એ કનુભાઈ છે કોઈ એમાં ગજેરા? હાલો 1 થી 9 વાળા આવજો ભાઈ. બાલ ભવન વાળાનો પછી રાઉન્ડ છે. 1 થી 9 2 લાઈન કરજો, 2-3 લાઈન કરવી પડશે કદાચ. એ તમે વૈયા નો જતા 10, 11, 12 વાળા વૈયા નો જતા. બધા હારે ફોટો પાડવાનો, અમને ખબર તો પડે ગામમાં કેટલા છોકરાઓ છે. બરોબર ને? ભણતા હોય જ આવજો પાછા. 1 થી 9 માં જે ભણતા હોય જ આવજો. અહીંયા હું પરીક્ષા લઈ, કારણ કે હું જાતે પાછો શિક્ષક રહ્યો. હા, માસ્તર છું, માસ્તર. એટલે ગમે એનું ગમે ત્યારે પરીક્ષા લઈ લે. હા, 2-3 લાઈન કરો, વાંધો નહીં. તમ તારે આપો થોડુંક થોડુંક. કારોબારી કમિટીની નમ્ર વિનંતી કે તમે સાથે જોડાઓ. જે મિત્રોના નામ બોલ્યો છું એ તો છે જ, પણ સાથે કારોબારી કમિટી પણ જોડાશે. એટલે ઝડપથી હજુ બીજા વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરવું છે. જુનિયર અને સિનિયરના બાળકો બાકી છે. થોડીક વ્યવસ્થામાં કારોબારી કમિટી જોડાઈ જશો. મને એવું લાગે છે કે ધારગણી ગામના વિદ્યાર્થીઓ ખાલી સ્ટેજ ઉપર આવશે ને એટલે અમારે બધાને ઘરે વયું જવું પડશે. હજુ તો જુનિયર કેજી સિનિયર કેજી બાકી જ છે. એટલે મને એવું લાગે છે પ્રમુખ કઈ ગયા, સુરત પ્રમુખ, ઘરે વહી જવું પડશે લગભગ આપણે. એટલા બધા વિદ્યાર્થીઓ તમારા ગામમાં છે, પહેલી વાર જોયું મેં. ફોટાવાળા ભાઈ આનો પાડજો ફોટો.
ગોઠવાઈ જાય પછી તમે બધાને ગોઠવો જ છો એવું લાગે છે મને. હા, નિરાયતે તમે આ ધારગણીનું ભવિષ્ય છે, આના માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. આ આપણું ભવિષ્ય છે, સેલ નદીનું પાણી આ આપણું છે. આના માટે આપણે જેટલું કરીએ કે એટલું, તો કે માવતર હંમેશને માટે કરતા હોય છે, પણ આજે ખાલી તાળીઓ પાડવાની છે. તાળીઓમાં ખામી ના રહેવી જોઈએ બાપ. આ ધારગણી છે, ધારગણી કોઈના બાપથી નો બીવે ઈ ધારગણી આ, અને સેલ નદીનું પાણી બાપ. બરોબર છે, ખાલી તાલીઓથી જ બીવે, બાકી કોઈને બાપથી ન બીવે. ખાલી ગજેરા ને પૂરું થઈ ગયું, ખાલી આ તેડા તાલીઓથી જ બીવે છે. પ્રમુખ અમદાવાદ આ બધા તાલીઓથી જ બીવે, એ કે કોઈને બાપથી ન બીવે. પણ હું કામ એવું કીધું તમને ખબર? હું કહું, ધારી લાગે ને ધારી, એટલે હાવજ ધારી લગી આવી ગયા છે. એટલે આ બધા એવું માને છે કે હાવજ છે, ખરેખર હવે તાલીઓ પાડો. હા, પણ આ વાત સાચી છે, પણ આ તાલીઓ જ નથી પાડતા, લોડકા છે બહુ. હજી તો 15 મિનિટનો કાર્યક્રમ બાકી છે. 15 મિનિટનો કાર્યક્રમ બાકી છે. 15 મિનિટ પછી મારે ને તમારે જમવા જવાનું છે, અને પછી લોક ડાયરો છે. એટલે હું તમારી સાથે લોક ડાયરામાં પછી એ બાજુ જ બેસવાનો છું. અત્યારે તમને એવો લાગતો છે અમે કોટી પહેરીને એટલે હું વીઆઈપી છું, નહીં. પછી હું તમારી સાથે બેસી અને આજના લોક ડાયરાને માણવાનો છું. જોરદાર તાલીઓના ગડગડાથી દરેક વિદ્યાર્થીઓને વધાવી લ્યો. થોડુંક ધીમું રાખજો, વગાડો થોડુંક ધીમું રાખજો. જેમના હવે નામ બોલું છું એ દરેક વડીલો અહીંયા નીચે મારી સામે આવશે, કારણ કે હવે જુનિયર સિનિયર અહીંયા સ્ટેજ પૂરું થઈ ગયું, એટલે આપણે એને નીચે સન્માનિત કરવા, કોઈને બાકી તો રાખવા જ નથી. નહીં હમાય, હાલો વાંધો નહીં, ઉપર આવી જજો. ચાલો ભાઈ શ્રી બાલુભાઈ મોહનભાઈ નસીદ, બાલુભાઈ મોહનભાઈ નસીદ, મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, વસંતભાઈ ઉકાભાઈ નસીદ, બાબુભાઈ ભગવાનભાઈ ગજેરા, ધીરુભાઈ મોહનભાઈ અકબરી, મનસુખભાઈ ભવાનભાઈ ગજેરા, હસમુખભાઈ ધીરુભાઈ નસીદ, જયસુખભાઈ નાથાભાઈ ડોબરિયા, ભોળાભાઈ હરદાસભાઈ ગજેરા અને મિહિરભાઈ વશરામભાઈ નસીદ. આ જે મિત્રોના વડીલોના નામ બોલ્યા સ્ટેજ ઉપર આવશો. ભાઈ શ્રી બાલુભાઈ મોહનભાઈ નસીદ, મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, વસંતભાઈ ઉકાભાઈ નસીદ, બાબુભાઈ ભગવાનભાઈ ગજેરા, ધીરુભાઈ મોહનભાઈ અકબરી, મનસુખભાઈ ભગવાનભાઈ ગજેરા, હસમુખભાઈ ધીરુભાઈ નસીદ, જયસુખભાઈ નાથાભાઈ ડોબરિયા, ભોળાભાઈ હરદાસભાઈ ગજેરા અને મિહિરભાઈ વશરામભાઈ નસીદ. ઝડપથી સ્ટેજ ઉપર આવશો ભાઈ. હા, સિનિયર જુનિયરના બાળકો આવો, આને કેવું ન પડ્યું તમે આવો, એમ જબરા છે યાર. નહીં એ બરોબર છે. ઉપર બાલ ભવનમાં જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો સ્ટેજ ઉપર આવશે. ખાલી બાળકોને જ આવવાનું છું. નહીં એ તો મેં શોખવટ કરી દીધી. ખાલી બાળકોને આવવાનું છે. હું આવીશ. ઘનશ્યામભાઈ મારી જગ્યા રાખજો. હાલો આપો, સાઉન્ડ આપો તમારું મ્યુઝિક.
હવે પાડો તાલી, જોવી આપણે તમે કેટલી તાલી પાડો છો. સાઉન્ડ બંધ કરી દે ભાઈ, સાઉન્ડ બંધ. બસ હવે તમારા ગામના ધોરણ બાલ ભવનથી લઈ અને દરેક બાળકો આવી ગયા છે. મારે કેવું ન પડે છતાં કહું છું, જો શક્ય હોય, પરાણે નથી કહેતો, શક્ય હોય તો પોતાની જગ્યા પર ઊભા થઈને વિદ્યાર્થીઓને વધાવો. આમાં તમારા બાળકો છે જ, કાં તો વ્યાજનું વ્યાજ છે ને કાં તો તમારું વ્યાજ છે. હવે વધાવો કમિટી, તમે વધાવો. તમને તમતારે પાછળ બેઠેલા હાવ છેલ્લે ભારતીય સંસ્કૃતિમાં બેઠેલા દરેક મારા ભાઈઓ જગ્યા પર ઊભા થઈ જાઓ. હા 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 બસ એમ. હું આની વાટે હતો પણ ગજેરા સાહેબ થોડાક આગળ થઈ ગયા, વાંધો નહીં. હું આના વાટે હતો, અમારે ઊભા કરવા હતા તમને. એટલે ખાલી ન ચડી જાય ને, ઊભા થાવ ને ઘડી બે જાઓ, બે જાઓ પાછા. તાલીઓ ચાલુ રાખજો, બે જાઓ. હા એક મિનિટ, એક જ મિનિટ. જે કોઈ બાળક રોતું હોય આ તે, તો જે 2-5 બાળકો રહી જતા હોય તો એને પણ સ્ટેજ ઉપર મોકલી દો. કોઈ કદાચ નાનું બાળક રહી ગયું હોય, રોતું હોય, ભણવા ન જતું હોય એવું બાળક હોય તો પણ ઉપર મોકલી દો. આપણે એમને પણ પ્રોત્સાહન આપવાનું છે. અહીંયા જે આ નાના બાળકોના ભૂલકા જોયા તો અમારે અમદાવાદ, અમે 2 વર્ષથી અમારી ટીમ અમદાવાદમાં સ્નેહ મિલન કરીએ છીએ. તો આજે જે બાળકો જોયા એટલી અમારે અત્યારે સંખ્યા નથી થતી જેટલી અહીંયા બાળકો છે. અમદાવાદમાં અમારે અત્યારે એટલી સંખ્યા નથી થતી એટલે અહીંયા બાળકો છે. તો આ જોઈને ખૂબ આનંદ થયો અમદાવાદની આખી પૂરી ટીમને. તમને જરૂરથી જણાવો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક એવા વ્યક્તિત્વનું સન્માન કરવા જોઉં છું. પહેલાં તો એ વ્યક્તિને હું સ્ટેજ ઉપર બોલાવી લઉં છું. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસીદ, સ્ટેજની મધ્ય ભાગમાં આવી જાઓ, મધ્ય ભાગની અંદર આવી જાઓ. હમણાં બોલાવો. હા, માતાઓ બહેનો ભાઈઓને ખાસ વિનંતી છે, માતાઓ બહેનો ભાઈઓને ખાસ વિનંતી છે, ઝડપથી બી સાયલેન્ટ. આજના સ્નેહ મિલન સમારોહની અંદર કાકરી પડે તો એવા જ આવવો જોઈએ. તમારા બાળકોને ઝડપથી તમારી પાસે લઈ લો, કારણ કે હવે એવા વ્યક્તિત્વનું આપણે સ્વાગત કરવું છે કે ખરેખર માત્ર ગુજરાતની અંદર નહીં, પરંતુ આખા ભારતની અંદર ધારગણી ગામનું નામ જેણે રોશન કર્યું છે એવા વ્યક્તિત્વનું મારે સ્વાગત કરવું છે. પાછળ બેનો 2 હાથ જોડું છું. બેનોને વિનંતી, અવાજ બંધ કરી દો તો હાવ સાયલેન્ટ, બસ હાવ સાયલેન્ટ. ઝડપથી નીચે બેસી જાઓ, બધા જાઓ, જગ્યા મળે ને ત્યાં બેસી જાઓ. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વાલજીભાઈ નસીદ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આ વ્યક્તિત્વનું મારે સ્વાગત એટલા માટે કરવું છે કે આર્મીનો 4થો દળ એટલે નાગરિક સંરક્ષણ, આર્મીનો 4થો દળ, ઇન્ડિયન આર્મીની 4થી પાંખ એટલે નાગરિક સંરક્ષણ. અને આ નાગરિક સંરક્ષણની અંદર 23 વર્ષથી સેવા આપે છે. કેટલા વર્ષથી સેવા આપે છે? 23 વર્ષથી સેવા આપે છે આ તમારા ગામનું રતન નસીદ. હજી તાલી પાડવાની વાર છે, આ તો હજી શરૂઆત હતી. 4000 કરતા વધારે વોલેન્ટરોને સેવા દીધી છે. 4000 કરતા વધારે વોલેન્ટરોને શીખવાડ્યું છે કે બચાવ કઈ રીતે કરવો. ફાયર હોય, રેસ્ક્યુ હોય. હમણાં જ કાકરાપાર અણુ મથક છે, કાકરાપાર અણુ મથક નામ સાંભળ્યું હોય તો, ત્યાં રેસ્ક્યુની અંદર હતા. આવી તો
અઢળક જેણે રેસ્ક્યુ કર્યા છે. ફાયર, આગ લાગતી હોય, આગ ત્યાં હું તમે ભાગીએ છીએ, પણ આ ઘનશ્યામભાઈ વ્યક્તિત્વ એવું છે કે આગની અંદર જઈ પોતાના જીવનની પરવા કર્યા વગર એ આગની અંદર જઈ અને અંદર રહેલા લોકોને બચાવની કામગીરી કરે એ ભાઈ ઘનશ્યામ નસીબ. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો આ તમારા જ ગામનું રતનભાઈ શ્રી ઘનશ્યામભાઈ નસીબ. આ સેવાને ધ્યાનમાં રાખી અને ઓગસ્ટ 15 ઓગસ્ટ, કદાચ હું ઘનશ્યામભાઈ ન ભૂલતો હોય તો 15 ઓગસ્ટ 2022, તારીખ યાદ રાખજો, 15 ઓગસ્ટ 2022 આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી ચંદ્રક એવોર્ડ જેને પ્રાપ્ત થયો, મુખ્યમંત્રી આમ એને એવોર્ડ આપ્યો છે એવું વ્યક્તિત્વ એટલે ભાઈ ઘનશ્યામ નસીબ. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને ત્યાર પછી હજી સેવા અવિરત ચાલુ છે. અવિરત સેવાની અંદર 15 ઓગસ્ટ 2025 એટલે ગયા વર્ષે રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ જેને મળ્યો છે. જોરદાર ઊભા થઈ જાઓ પેલા ઝડપથી પોતાના સ્થાન ઉપર, કે પહેલું વ્યક્તિત્વ કદાચ એવું છે તમારા ગામનું કે જેને રાષ્ટ્રપતિ પોતે એવોર્ડ આપે છે. રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી જેને નવાજવામાં આવ્યા છે. સમસ્ત ધારકણી ગામની કમિટીને વિનંતી કરું છું કે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ નસીબનું સ્વાગત કરશો. જોરદાર તાલીઓના ગડગડથી આખી આવી જાઓ. કે ને મુખ્યમંત્રી ચંદ્રક એવોર્ડ મળે છે અને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ મળે છે. મેં પહેલા કીધું કે 23 વર્ષ સેવા આપે છે, હજી સેવા ચાલુ છે, હજુ એની સેવા કન્ટિન્યુ છે. મારી જેવા ને તમારી જેવા 4000 કરતા વધારે લોકોને રેસ્ક્યુ કેમ કરવું, પોતાનું જીવન કેમ બચાવવું આગની અંદર, દુર્ઘટનાની અંદર, એ પણ એ વ્યક્તિત્વ શીખવાડે છે. અને આને ધ્યાનમાં રાખી કમિટીના મેમ્બર જેટલા હોય એટલા આવી જાઓ. પાછળ કદાચ ક્યાંય જ્યાં જવાબદારીમાંથી હોય ને 2 મિનિટ છોડીને ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વાલજીભાઈ નજીકનું સ્વાગત કરવું છે, જેને મુખ્યમંત્રી દ્વારા અને રાષ્ટ્રપતિ દ્વારા જેને ચંદ્રક એવોર્ડ આપવામાં આવ્યો છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આ યુવાનને વધાવી લો. મેં પહેલા કીધું કે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતના રાષ્ટ્રપતિ, હાલના જે રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદીજી, આ દ્રૌપદીજીના વરદ હસ્તે એને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ મળ્યો છે લોકોના જીવ બચાવવા માટે. જોરદાર તાલીઓના ગડગડાટથી આ વ્યક્તિત્વને વધાવી લઈએ. અને સાથે સાથે અત્યાર સુધી વર્ષ 2026 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 2026 સુધી આ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ સરથાણા ડિવિઝનના ડિવિઝનલ વોર્ડન, એટલે જેમ પોલીસ સ્ટેશનમાં પીઆઈ હોય ને પીઆઈ, એમ પીઆઈ હતા. અને 23 વર્ષની લાંબી સેવા બાદ આ ભાઈશ્રીને એમની જવાબદારીમાં વધારો કરી અને ડેપ્યુટી ચીફ વોર્ડન બનાવી દેવામાં આવ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ટૂંક સમયની અંદર આખા સુરત શહેરની, આખા સુરત જિલ્લાની જવાબદારી ઘનશ્યામભાઈની માથે ટૂંક સમયની અંદર આવવાની છે. આવું તમને જ્યારે ગામનું રતન મળ્યું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. બીજું માઇક લઈ લ્યો. હાલો, થઈ ગયું? હા, થઈ ગયું. હવે આપણે જે આજના પ્રોગ્રામની અંદર આપણને બધાને ખૂબ સરસ શબ્દોથી મજા કરાવી એવા એન્કર ડોક્ટર સાગરભાઈ વિનુભાઈ પાચાણીનું ધારગણી ગામ કમિટી તરફથી એમનું સ્વાગત કરવાનું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ડોક્ટર સાગરભાઈને આપણે વધાવશું. ધારગણી ગામના પ્રમુખ ચિરાગભાઈ એમને સાલ ઓઢાડીને સન્માન કરશે. આપ સૌએ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવવાના છે.